પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા બફાટનો મામલો। વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા બફાટનો મામલો। વડતાલ ખાતે સંતોની બંધ બારણે બેઠક મળી। અવારનવાર સ્વામિનારાયણ સાધુ સંતો દ્વારા કરવામાં આવતા બફાટ મામલે ચર્ચા થઈ। વડતાલ સત્સંગ સભાના પ્રમુખ નૌતમ સ્વામી મહારાજના અધ્યક્ષસ્થાને બેઠક મળી। બેઠકમાં વડતાલ ધામ મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી અને નૌતન સ્વામી મહારાજે બેઠક બોલાવી। લોહિયાધામ કંડારીથી દિવ્ય વલ્લભ સ્વામી, ગઢડા ગઢપુરના ચેરમેન હરિજીવન સ્વામી, વિષ્ણુ મહેશને સ્વામિનારાયણ ભગવાનના સુરત સરદારાથી નિત્ય સ્વરૂપ સ્વામીનું શિષ્ય મંડળ, ધંધુકાથી બાપુ સ્વામી, જૂનાગઢના કોઠારી સહિતના સંતો સાથે બંધ બારણે બેઠક યોજી। હાલ નૌતમ સ્વામી મહારાજ કે વડતાલ મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી કંઈ જ બોલવા તૈયાર નથી। રિપોર્ટર પ્રતિક ભટ્ટ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।